મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં બધાનું સ્વાગત છે. આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયની અંદર વિભાગ નંબર 1 એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર, હવે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. આ અગાઉ આપણે આ વિભાગની અંદર ચેપ્ટર નંબર 4નો અભ્યાસ કર્યો છે કે વાણિજ્ય પત્ર લખતી વખતે એના જે ભાગો છે અને એમાં નિયમિત પ્રમાણે લખવામાં આવતા ભાગો છે અને પ્રસંગોપાત લખવામાં આવતા ભાગો છે, એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન અને વિષય જે છે એની અંદર ચેપ્ટર નંબર 5 એટલે કે પૂછપરછ અને તેના પ્રત્યુત્તર આપતા પત્રો અંગે છે. બરાબર. હવે આપણો પ્રશ્ન એ થાય કે પૂછપરછના પત્રો એટલે શું? બરાબર. અત્યાર સુધી આપણે ભણી ગયા કે પત્રો લખતી વખતે કઈ કઈ બાબતો છે એનું ધ્યાન રાખવાનું છે, કઈ બાબતો આપણે સમાવવાની છે, ક્યારે જરૂર પડે ત્યારે સમાવવાની છે અને ક્યારે જરૂર નથી હોતી તો એને સમાવવાની જરૂર નથી, આનો વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આ ચેપ્ટરની અંદર ખરેખર પત્રો કેવી રીતે લખવામાં આવે છે એની વાત કરવાની છે. પણ અહીંયા જે લખાતા પત્રો છે એ માત્ર ને માત્ર વાણિજ્યના હેતુથી લખવાના છે. બરાબર. એટલા માટે થઈને આપણે આ જે ચેપ્ટર છે એને પૂછપરછના પત્રો, બરાબર, એવું કંઈ હેડિંગ છે, અને તેના પ્રત્યુત્તરો. બરાબર. આ ચેપ્ટર છે બે ભાગમાં વહેંચેલું છે, પૂછપરછના પત્રોની અંદર અને એના પ્રત્યુત્તરના પત્રોની અંદર. હવે આપણો પ્રશ્ન પહેલો એ થાય કે પૂછપરછના પત્રો એટલે શું? બરાબર. તો સામાન્ય રીતે પૂછપરછ આપણે કોઈ પણ નાની મોટી વસ્તુ ખરીદવા માટે કોઈ દુકાનમાં જઈએ, કોઈ મોલમાં જઈએ તો ત્યાં આપણે વસ્તુ અંગે પૂછપરછ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે કોઈ વસ્તુ ખરીદવી હોય, આપણે કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો ખરીદવા હોય છે, કોઈ વાહનો ખરીદવા હોય છે કે નાની મોટી જરૂરિયાત મુજબની જે પણ વસ્તુ આપણે ક્યાંક બજારમાંથી કે દુકાનદાર પાસેથી, વેપારી પાસેથી ખરીદતા હોઈએ ત્યારે એ અંગે આપણે પૂછપરછ કરતા હોઈએ. શું એના ફીચર્સ શું છે, એની ગેરંટી શું છે, વોરંટી શું છે, એની કિંમત શું છે, ભાવ એનો શું છે, બરાબર, વગેરે વગેરે અંગે આપણે માહિતી મેળવી અને પછી એ ખરીદવા અંગેનો નિર્ણય બનાવતો હોઈએ છીએ. તો એના અંગે આ આખો જે ચેપ્ટર છે એના અંગે છે. ચેપ્ટર નંબર 5 છે વિભાગ 1ની અંદર, એટલે કે પ્રકરણ નંબર 5. આ પ્રકરણનું નામ છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. બરાબર. પ્રત્યુત્તરો એટલે કે પૂછપરછ કરે છે, એની સામેનો જવાબ આપવામાં આવે છે એની વાત છે. બરાબર. હવે સૌપ્રથમ પહેલાં આપણે વાત કરી પ્રમાણે કે આપણને એમ પ્રશ્ન થાય કે પૂછપરછ એટલે શું? બરાબર. તો અહીંયા પૂછપરછના પત્રો અંગે અર્થ લખ્યો છે આપણે, ગ્રાહક કે વેપારી જથ્થાબંધ તેમજ વિશાળ શ્રેણીમાં. બરાબર. ગ્રાહક કે વેપારી જે છે આપણે સામાન્ય જોઈએ તો જે પણ વેપારી હોય છે, બરાબર, એ અન્ય કોઈ મોટા વેપારી પાસેથી, બરાબર, અથવા તો ઉત્પાદક પાસેથી માલ સામાન કે વસ્તુ ખરીદતો હોય છે. બરાબર. અહીંયા એક વેપારી છે, અન્ય કોઈ વેપારી પાસેથી, ઉત્પાદક પાસેથી વસ્તુ વેચતો હોય છે. આ વેપારી ધારો કે જથ્થાબંધ વેપારી હોય કે ઉત્પાદન હોય. હવે આ જે વેપારી છે એ છૂટક વેપાર કરવા માટે કે જથ્થાબંધ વેપાર કરવા માટે થઈ અને ઉત્પાદક પાસે કે અન્ય વેપારી પાસેથી માલ સામાન ખરીદતો હોય છે. હવે આ જે છે એના માટે ગ્રાહક પણ કહેવાય. બરાબર. અને જો એ જથ્થાબંધ વેપાર કરતો હોય તો એના માટે વેપારી પણ કહેવાય. તો વેપારી વચ્ચે જે પત્ર વ્યવહાર કરવામાં આવે છે શેના માટે? કે કોઈ પણ વસ્તુ ખરીદવી છે અને એના માટે પૂછપરછ કરવી છે. એની કિંમત શું છે, એ વસ્તુનો જથ્થો કેવો છે, એનો પ્રકાર કેવો છે, એનો ભાવ શું છે, બરાબર, વગેરે અંગે પૂછપરછ કરવા માટે એક વેપારી બીજા વેપારીને જે પત્ર લખે છે એ સામે વેપારી પણ હોઈ શકે કે ઉત્પાદક પણ હોઈ શકે. બરાબર. એને જે પત્ર વ્યવહાર કરવામાં આવે એને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. વિશાળ શ્રેણીમાં માલસામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા કે ઉત્પાદક પાસેથી માલસામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછપરછ કરતો પત્ર લખે છે. આ પ્રકારની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લખાતા પત્રને પૂછપરછના પત્રો કહે છે. બરાબર. એક વેપારી છે કે ગ્રાહક છે અન્ય વેપારી અથવા તો ઉત્પાદક પાસે એની જરૂરિયાત પ્રમાણે વસ્તુ ખરીદવા માટે એના ભાવ, એની ગુણવત્તા, એની વેચાણ અંગેની શરતો વગેરે માહિતી માંગવા માટે થઈ અને જે પત્ર લખે છે એને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે પ્રશ્ન એ થાય કે પૂછપરછના પત્રો આપણે લખવા છે તો આ પૂછપરછના પત્રો લખતી વખતે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે? જ્યારે આપણે એકચ્યુઅલમાં આ પત્ર લખશું, બરાબર, કે તો એ વખતે આપણે જોવાનું છે કે આ પત્ર લખતી વખતે કઈ કઈ બાબતો છે, બરાબર, કે જે લખતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ધ્યાનમાં રાખવા લાયક બાબતો તો એક પછી એક જોઈએ કઈ બાબતો છે કે જે આપણે પૂછપરછના પત્રો લખીએ ત્યારે વિશેષ સ્વરૂપે એના પર ધ્યાન આપવું જરૂરી છે. બરાબર. પહેલી બાબતની ચર્ચા કરીએ તો પૂછપરછના પત્રની શરૂઆતમાં
પત્ર લખનાર પોતાનો વ્યાપારી પેઢી તરીકેનો પરિચય આપે છે. બરાબર, પોતે એક વ્યાપારી પેઢી છે એ તરીકેનો પરિચય સૌપ્રથમ પહેલાં આપે છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ તો સામાન્ય રીતે કોઈ વ્યાપારી હોય છે કે ગ્રાહક છે, કોઈ ફર્નિચરનું ઉત્પાદન કરતી કે ફર્નિચરનું વેચાણ કરતી કોઈ પેઢી છે. બરાબર, ફર્નિચરનું ઉત્પાદન કરતું કે વેચાણ કરતું કોઈ વ્યાપારી છે. બરાબર, ફર્નિચરનો માત્ર વેપાર કરે છે. આ વ્યક્તિ કોઈ ફર્નિચરના ઉત્પાદક પાસે અથવા તો જથ્થાબંધ જે વેપારી હોય એની પાસે ફર્નિચરના સાધનો ખરીદવા માગે છે. બરાબર, તો જે વ્યક્તિ ફર્નિચરના સાધનો જે ઉત્પાદક પાસેથી કે જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદવા માંગતો હોય એ વેપારી પહેલાં સૌપ્રથમ એનો પોતાનો પરિચય આપશે. બરાબર, કે હું શહેરના આ જે તે વિસ્તારની અંદર ફર્નિચરનું વેચાણ કરતો એક પ્રતિષ્ઠિત વેપારી છું. હવે એ અંગે આપણે શરૂઆત કરવાની છે પત્રની અંદર પ્રથમ પહેલાં. બરાબર, જ્યારે વેપારી પત્ર લખશે કે હું આ શહેરની અંદર આ વિસ્તારમાં ફર્નિચરના વેચાણનો સ્વતંત્ર વ્યવસાય ચલાવું છું અથવા તો સ્વતંત્ર ધંધો ચલાવું છું. બરાબર, એ ત્યાંથી આપણે શરૂઆત પત્રની કરવાની છે. એટલે પહેલી બાબત એ છે કે પેઢી તરીકેનો પરિચય આપવાનો છે. બરાબર, કે છેલ્લા 5 વર્ષથી કે છેલ્લા 10 વર્ષથી હું શહેરના આ વિસ્તારની અંદર ફર્નિચરના વિવિધ પ્રકારના સાધનો એના જે ઉત્પાદનો છે એ હું બજારની અંદર વેચતો આવું છું. બરાબર, ટૂંકો પરિચય છે આપણો. ત્યાર પછી મુદ્દા નંબર 2ની અંદર પરિચય થઈ જાય પછી આપણે આગળ લખવાનું છે કે પૂછપરછના પત્રનું અનુસંધાન, એટલે કે તે પત્ર જાહેરાતના અનુસંધાનમાં. હવે આપણે જે પત્ર લખી રહ્યા છે, બરાબર, કોઈક વ્યાપારી છે ફર્નિચરના સાધનો ખરીદવા માટે વેપારી છે એ ઉત્પાદકને પત્ર લખે છે, તો આની માહિતી ક્યાંથી મળે એને? બરાબર, તો આપણે એમ થાય કે ફર્નિચરના વિવિધ સાધનો છે એની માહિતી ક્યાંથી મળે? તો 2 વસ્તુ હોઈ શકે કે વેપારી છે એનો કોઈ મિત્ર વેપારી બીજો હોય એ ત્યાંથી વસ્તુ ખરીદતો. બરાબર, એમ કે આ ઉત્પાદકની કે આ જે ફેક્ટરી છે એના જે પણ ઉત્પાદનો છે ખૂબ સારા છે. બરાબર, એનાથી પ્રોત્સાહિત થઈને આપણે પત્ર લખીએ. કાં તો પછી આપણે વર્તમાનપત્રોમાં જાહેરાતમાં આપણે સમાચાર વાંચીને જોઈએ કે ભાઈ આ કંપનીની જાહેરાતો આવે છે તો આ કંપનીના ઉત્પાદનો ખૂબ સારા હશે. એ સિવાય જે પણ પ્રકારે જે ઉત્પાદક સારું કામ કરતું હોય કે સારા ઉત્પાદનો બનાવતો હોય એની આપણને ડિરેક્ટરી મળે છે. બરાબર, એટલે એની નામાવલી મળે છે. નામાવલીમાં જોઈ અને આપણે કહીએ કે આ વ્યાપારી ખૂબ સારો છે, એની પાસેથી આપણે વેપારી પાસેથી વસ્તુ ખરીદી શકીએ. બરાબર, તો આપણે જણાવવાનું છે છાપામાં જાહેરાત હોય તો કહી શકીએ કે વર્તમાનપત્રમાં આપના ઉત્પાદનો અંગે જાહેરાત જોઈ અને આ પત્રો લખવા માટે પ્રેરણા મળી છે. આવો વાક્યો આપણે મૂકવાના છે. બરાબર, તો એની અંદર જાહેરાતો અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે કે કોઈની ભલામણના આધારે લખાય છે તે દર્શાવવાનું છે. આપણે પત્ર લખીશું અને પછી કેવી રીતે લખાય છે એ. પછી આગળ નંબર 3ની અંદર પૂછપરછ કરવાના ઉદ્દેશથી સ્પષ્ટતા કરવી જોઈએ. બરાબર, શા માટે તમે પત્ર લખી રહ્યા છો કે કયા ઉદ્દેશથી તમે પત્ર લખી રહ્યા છો એના માટે. હવે ફર્નિચરનો વેપારી છે, બરાબર, શહેરની અંદર દુકાન હોય અને ફર્નિચરનો વેપારી હોય. હવે એ ફર્નિચરના વિવિધ પ્રકારના સાધનો છે કદાચ ન બનાવતો હોય તો અન્ય પાસે ખરીદવાની જરૂર છે નહીં, પણ જો ન બનાવતો હોય તો એને અન્ય ઉત્પાદક પાસેથી ખરીદવાની જરૂર પડે છે. બરાબર, તો એનો ઉદ્દેશ શું છે? એનો ઉદ્દેશ ખરેખર વેપારી પાસેથી કે ઉત્પાદક પાસેથી માલ સામાન ખરીદવાનો એનો ઉદ્દેશ છે. બરાબર, તો જો ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ. પૂછપરછ કરવાનો હેતુ, આ પૂછપરછ કરતો પત્ર લખવાનો હેતુ શું છે એની વાત કરવી જોઈએ. માલ સામાન ખરીદવા, સેવા મેળવવા, માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનું છે તે જણાવવું જોઈએ. બરાબર, એમાં લખવાનું કે તમે તમારા જે પણ ઉત્પાદનો છે એ ઉત્પાદનો અંગેની જાહેરાત મેં ટીવીમાં કે ન્યૂઝપેપરની અંદર જોઈ હતી અને એ જોઈ અને મને આ પત્ર લખવાની પ્રેરણા મળે છે. મારે તમારી પાસેથી તમે જે વેચો છો કે તમે જે ઉત્પાદન કરી રહેલા જે પણ ફર્નિચરના સાધનો છે કે ઇલેક્ટ્રોનિક સાધનો છે એ મારે તમારી પાસેથી ખરીદવાની ઈચ્છા ધરાવું છું. આવું તમારે વિશેષ લખવાનું છે. ત્યાર પછી આગળ 4થા નંબરની અંદર જે વસ્તુ મેળવવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ અને તેના પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. બરાબર, ઉદાહરણ તરીકે કોઈ વેપારી ફર્નિચરનો વેપારી હોય એને કોઈ એક સાઇઝના કે નમૂનાના ફર્નિચરની અંદર ટેબલ આવતું હોય છે, ફર્નિચરની અંદર ખુરશીઓ આવતી હોય છે. બરાબર, એ સિવાય ફર્નિચરની ઘણી બધી ઉત્પાદનો આવતા હોય છે. બરાબર, વિવિધ પ્રકારના સાધનો છે એમાં લખવું પડે કે મારે આ સાઇઝના કે આ પ્રકારના ટેબલ મારે ખરીદવા છે, આ પ્રકારના આ સાઇઝના ખુરશીઓ મારે ખરીદવી છે. બરાબર, વગેરે જે વિગતો છે એ તમે અહીંયા લખી શકો છો. બરાબર, તમારે લખવાની કે મારે આટલા ઉત્પાદનો ખરીદવા છે. બરાબર, એની વિગત અહીંયા લખવાની છે. એટલે પૂરું વર્ણન કરવાનું છે. બરાબર,
કયા પ્રકારના કયા લાકડાના કયા પ્રકારના ટેબલ છે, બરાબર, કયા પ્રકારની જે ખુરશીઓ આવે છે એની વાત કરવાની છે. જે તમે ખરીદવા માગો છો એની વાત છે. તેના પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાઓનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. અને એ ઉપરાંત એમાં કઈ બીજી વસ્તુઓ છે, બરાબર, કે જે આ જે વસ્તુ આપણે ખરીદવા જઈ રહ્યા છીએ એ અમુક વિશિષ્ટ હોય જેથી ગ્રાહકને પસંદ આવે. એના પછી આગળ 5મા મુદ્દાની અંદર ભાવપત્રક એટલે કે પ્રાઇસ લિસ્ટ, બરાબર. જે પણ વસ્તુ તમે ખરીદવા માંગો છો એમાં કહેવાનું કે ધારો કે હું 50 નંગ લાકડાના ટેબલ ખરીદવા માગું છું, બરાબર, તો મારે 50 નંગ લાકડાના ટેબલ ખરીદવા છે તો એક લાકડાના ટેબલની કિંમત શું છે, એનું ભાવપત્રક શું છે, એના પ્રકાર પ્રમાણે, બરાબર, એ આપણે માંગવાનું છે. પછી સૂચિપત્રક એટલે કેટલોગ. સૂચિપત્રકની અંદર સામાન્ય રીતે ઉત્પાદક જે હોય એ એના ઉત્પાદનોની જે પણ વિશેષતા હોય એ દર્શાવતું હોય છે, બરાબર. એની ગુણવત્તા શું છે, એની ખૂબીઓ શું છે, એનો ભાવ શું છે વગેરે વસ્તુ. અને ભાવતાલ અને શરતો દર્શાવતું પત્રક મોકલવા વિનંતી કરવી જોઈએ. કેટલાક સંજોગોમાં નમૂનારૂપ સામાન, ક્યારેક એવું બને કે આપણે કોઈ વસ્તુ જોઈતી હોય તો આપણે નમૂનારૂપ સામાન મોકલી દે. કોઈ કાપડ જોઈતું હોય, બરાબર, કોઈ નાની મોટી વસ્તુઓ જોઈતી હોય તો આપણે નમૂનારૂપ સામાન મોકલી આપે કે જો આ પ્રકારની બધી આઇટમો અમારી આવશે, કે બધા ઉત્પાદનો અમારા આ પ્રકારના આવશે, બરાબર, નમૂનો પણ મોકલી શકે. અથવા વસ્તુના સંચાલક વિશે પ્રત્યેક નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે, બરાબર. કદાચ એવું થાય ખૂબ મોંઘી વસ્તુ હોય તો એનો નમૂનો મોકલવો કદાચ શક્ય ન હોય તો એવા સમયે જે કંપનીનો નિદર્શન કરવાવાળા માણસ હોય એ વસ્તુ સાથે કે પછી બોલાવવામાં વેપારીને કે તમારે આ પ્રકારની વસ્તુ જોઈ હોય, સામાન્ય રીતે આપણે શબ્દ વાપરીએ છીએ ડેમો શબ્દ, બરાબર. તો એમાં શું હોય કે જે પણ વેપારી કોઈ વસ્તુ ખરીદવા કે વેચવા માંગતો હોય એને બોલાવે અને પછી એની પાસે જે પણ વસ્તુ હોય એ ખૂબ મોંઘી હોય કે પ્રમાણમાં મોટી હોય એ નમૂના તરીકે મોકલી આપવા જેવું હોય નહીં. એ બધી વસ્તુઓ છે એ અંગે માહિતી મેળવવા માટે, રૂબરૂ માહિતી મેળવવા માટે, બરાબર, નિદર્શન કરીને આવીને જોવે ભાઈ આ પ્રકારની વસ્તુ છે. ધારો કે આપણે કોઈ કાર ખરીદવાની હોય તો આપણે કાર કે મોટી ટ્રક ખરીદવાની હોય તો એ અંગે આપણે એની વિગતવાર એનો નમૂનો કેવો છે, કઈ વસ્તુ છે, કયા ફીચર્સ છે એ જાણવા આપણે એના શોરૂમમાં જઈએ છીએ, બરાબર. તો એવી જ રીતે કોઈપણ વ્યાપારની જે વસ્તુ ખરીદવી છે એવું લાગે કે વસ્તુ ખૂબ મોંઘી છે અને એનું પર્સનલ આપણે વ્યક્તિગત રીતે જોવી છે એને, બરાબર, તો એ પણ આપણે વિનંતી કરવાની કે મારે જોવા માટે કે વસ્તુની ચકાસણી માટે થઈ અને મારે તમારી પાસે આવવું છે, બરાબર, નિર્દેશન માટે આવવું છે. તો એ પણ વિશેષ હોય એ પણ લખવાનું છે. આગળ જોઈએ નંબર 6ની અંદર પૂછપરછના પત્રોમાં માલસામાનના ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ, બરાબર. હવે જ્યારે આપણે પૂછપરછ કરતા હોય તો જે પણ માલસામાન આપણે ખરીદવો છે, ફર્નિચરના ઉત્પાદનો ખરીદવા છે, ઇલેક્ટ્રોનિકના ઉત્પાદનો ખરીદવા છે, કોઈ સ્ટેશનરીના ઉત્પાદનો ખરીદવા છે તો એ અંગે આપણે પૂછપરછ કરવાની છે, બરાબર. એની કિંમત શું છે, એનો ભાવ શું છે એ અંગે આપણે પૂછપરછ કરવાની છે. આ ઉપરાંત માલસામાનના ભાવ અંગે એટલે કે વેચાણ કરતાં કયા ભાવે માલસામાન પૂરો પાડવા માંગે છે, બરાબર. કોઈ એક ટેબલ હોય તેની કિંમત કેટલી છે, 1000 રૂપિયા, 1200, 1500 રૂપિયા એક ફિક્સ ટેબલની કિંમત હોય. ખુરશી છે તેની કિંમત શું છે, ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર વોશિંગ મશીન છે, ફ્રીજ છે, ટેલિવિઝન છે, આ બધી વસ્તુની કિંમત એક નિશ્ચિત હોય, બરાબર. તો જ્યારે વેચાણ કરતા જે છે એ જે કિંમતે વેચવા માંગતો હોય એ કિંમત ગ્રાહકને જણાવશે અને કહેશે કે આ કિંમત મારે પરવડે છે, આ કિંમત હું તમને વેચવા માટે તૈયાર છું. અન્ય ખર્ચ એટલે કે વહન ખર્ચ, બરાબર, પરિવહન ખર્ચ જેને કહેવામાં આવે છે. એટલે વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં, બરાબર. ઉત્પાદક પાસે વસ્તુ બનેલી એના ગોડાઉનમાં પડેલી હોય, હવે જ્યારે વેપારીનો ઓર્ડર આપે, ગ્રાહક ઓર્ડર આપે એ પ્રમાણે વસ્તુ જે છે એ ઉત્પાદક માલ સામાન પરિવહનના માધ્યમ દ્વારા એને મોકલી આપે છે, બરાબર. તો એનો ખર્ચો કોણ લેશે? કદાચ એવું બને કે જો મોટો વેપારી હોય તો એનું પોતાનું ટ્રાન્સપોર્ટ હોય અને પોતે જ બધી વસ્તુ મોકલી આપતો હોય, બરાબર, તેનો ખર્ચો લેવામાં આવતો નથી. ક્યારેક એવું બને કે બંને વચ્ચે અડધો અડધો ખર્ચો વહેંચી લેવામાં આવે છે, બરાબર. ટ્રાન્સપોર્ટેશનનો જે ખર્ચ કહેવાય એ બંને વચ્ચે વહેંચી લેવામાં આવતો હોય છે. પછી પેકિંગ ખર્ચ, બરાબર. એટલે તમે જે વસ્તુ ખરીદવા માંગો છો એમાં તમે તમારી જાતે અમુક વિશિષ્ટ પ્રકારના પેકિંગ કરવા માંગો છો, બરાબર. તો એનો ખર્ચ શું કંપની પોતે ઉઠાવશે, ઉત્પાદક પોતે ઉઠાવશે કે વ્યાપારી ઉઠાવવા પડશે, એની સ્પષ્ટતા તમારે કરવાની છે. પછી વેચાણ વેરો, બરાબર. એક રાજ્યમાંથી બીજા રાજ્યને વેચાણ વેરો લાગતો હોય છે, બરાબર. સામાન્ય રીતે વેચાણની પ્રવૃત્તિ હોય ત્યાં વેચાણ વેરો લાગતો હોય છે. અત્યારે હાલની અંદર જીએસટી જેવો દર છે લાગતો હોય છે, બરાબર. તો એનો દર કોણ ભોગવશે એની વાત છે. અને અન્ય વેરા કોણ ભોગવશે તે અંગેની પણ પૂછપરછ કરવી જોઈએ. અન્ય કોઈ પણ વેરાઓ જે છે જે ગવર્મેન્ટ દ્વારા લાદવામાં આવતા હોય એ વેરા કોણ ભરશે, બરાબર. વેપારી ભરશે કે ઉત્પાદક ભરશે, બરાબર. એ અંગે સ્પષ્ટતા કરવાની. આગળ 7મો ન્યૂનતમ ભાવ એટલે કે ઓછામાં ઓછો ભાવ અને મહત્તમ વળતર એટલે કે વધુમાં વધુ વળતર, બરાબર. સામાન્ય તમે જોવા જાઓ તો વેપારી છે એ એમ કે ભાઈ 10,000 રૂપિયાની ખરીદી કરો તો એના પર તમને 10% તરીકે વટાવો આપવામાં આવશે, બરાબર. અને 10% તરીકે વિચાર કરો એટલે અહીંયા સીધા 1,000 રૂપિયા ઓછા થઈ જાય, વસ્તુની કિંમત કેટલી રહે? 9,000 રૂપિયા રહે,
બરાબર. તો જ્યારે તમે કોઈ પણ વસ્તુ ખરીદતા હો તો શું વેપારી દ્વારા વટાવ આપવામાં આવે છે, ડિસ્કાઉન્ટ જેને કહીએ છીએ, બરાબર. ડિસ્કાઉન્ટ અને કિંમત પણ ઓછી હોય સાથે ડિસ્કાઉન્ટ પણ આપતો હોય, એ સારી વસ્તુ છે. મેળવવાના આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે જણાવી શકાય છે, બરાબર. કે જો તમે કિંમતમાં થોડો ફેરફાર કરશો અને વિશેષ સ્વરૂપે જો તમે અમને વટાવ આપશો તો અમે તમારી પાસે જે ઓર્ડર લઈએ છીએ એનું પ્રમાણ કે જથ્થો અમે વધારી દઈશું, બરાબર. સામાન્ય રીતે આપણે કહેતા હોય કે હું તમારી પાસે 10,000નો સામાન ખરીદીશ, પણ હું એમ કહું ના 10,000નો નહીં, પણ તમારી પાસે 50,000નો સામાન ખરીદીશ જો તમે મને વધુ ડિસ્કાઉન્ટ આપો તો, બરાબર. કે ઓછી કિંમતે મને વસ્તુ આપો તો તમારી પાસેથી 10,000ના બદલે 50,000 રૂપિયાનો સામાન ખરીદી લઈશ, બરાબર. આ પ્રકારની તમારી વસ્તુની ચર્ચા અહીંયા કરવાની છે કે જો વધુ ડિસ્કાઉન્ટ અને ઓછું જે કિંમત છે એ હોય તો હું મોટા પ્રમાણની અંદર ઓર્ડર આપીશ. આગળ 8મા મુદ્દાની અંદર માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીતો, બરાબર. હવે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે કોઈ વેપારી છે કે ગ્રાહક છે એ અન્ય કોઈ વેપારી કે ઉત્પાદક પાસેથી એટલે કે વેચાણકર્તા પાસેથી વસ્તુ ખરીદતો હોય, બરાબર, ત્યારે ખરીદીની સામે તમારે નાણાં ચૂકવવા પડે છે. હવે આ નાણાં ચૂકવવાની પદ્ધતિ તમારે જણાવવાની છે. સામાન્ય રીતે નાણાં ચૂકવણી હોય તો આપણે નાણાં ચૂકવણી રોકડમાં કરીએ છીએ, બરાબર. પછી રોકડમાં ના કરીએ તો વેપારી મોટાભાગે શું કરે, ચેકથી નાણાં ચૂકવતા હોય છે, બરાબર. એક બેંકનો લખેલો ચેક હોય એ આપી દે વેપારીને, એના ખાતામાં જમા કરાવે, એટલે એના ખાતામાં જમા કરાવે એટલે પૈસા પણ ખાતામાં જમા થઈ જતા હોય છે. પછી આપણે ડ્રાફ્ટનો ખ્યાલ છે, બરાબર. ડ્રાફ્ટ એના નામનો ડ્રાફ્ટ બની જાય અને ખાતામાં મૂકે એટલે ખાતામાં પૈસા જમા થઈ જાય છે. અને એ ઉપરાંત અત્યારે પ્લાસ્ટિક મની પણ આવી ગઈ છે, ડેબિટ કાર્ડ ને એટીએમ કાર્ડથી પણ તમે પેમેન્ટ કરી શકો છો. એ ઉપરાંત ઓનલાઈન માધ્યમથી પણ પેમેન્ટ કરી શકાય છે, બરાબર. તો જે પ્રમાણે પેમેન્ટ કરવાનું કહેવાનું કે અમે તમને રોકડે નાણાં ચૂકવીશું, ડિમાન્ડ ડ્રાફ્ટથી ચૂકવીશું, ચેકથી ચૂકવીશું કે ઓનલાઈન માધ્યમથી ચૂકવીશું, એ વિશેની ચર્ચા કરવાની છે. તો માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીતો વિશે એટલે કે નાણાં રોકડા, ચેક, ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટ પૈકી કઈ પદ્ધતિથી ચૂકવવાના છે અને આપણે પૂછપરછ કરી લેવાની. જે પણ વ્યાપારી જે પ્રમાણે નાણાં સ્વીકારતો હોય એ પ્રમાણે આપણે વેપારીને નાણાં આપીશું. એના પછી આગળ વેપારમાં સમયસર માલ સામાન મળવો જરૂરી છે, બરાબર. સમયસર માલ સામાન મળવો ખૂબ જરૂરી છે, બરાબર. ઉદાહરણ તરીકે વરસાદની સિઝન હોય તો વરસાદની સિઝન શરૂ થાય એ પહેલાં રેનકોટ અને છત્રી જે છે એ વેપારીઓ ઉત્પાદક પાસેથી કે અન્ય મોટા વેપારી પાસે ખરીદી રહેતા હોય છે, બરાબર. અને જો વરસાદ વધે, વરસાદની સિઝન આવે એટલે એની માંગ છે બજારની અંદર વધતી જતી હોય છે, બરાબર. હવે તમારી પાસે તમે એમ કીધું હોય કે ભાઈ સામાન્ય રીતે એની પ્રવૃત્તિ છે એ તમારે ઉનાળાની અંદર કરવી પડે, ખરીદી કરવી પડે. તો ઉનાળામાં જ્યારે ખરીદી કરો ત્યારે તમારી પાસે શિયાળો આવતા સુધીમાં પૂરો સ્ટોક હોય અને જે પણ માંગ આવે છે તમે પહોંચી વળો, બરાબર. કે તમારી જે માંગ છે નિયમિત રીતની જે માંગ આવતી એને પહોંચી વળવા માટે તમારે દિવસ નક્કી કરવા જોઈએ, બરાબર. ધારો કે 1 જાન્યુઆરી 2020ના રોજ તમે ઓર્ડર આપો છો, તમે એમ કહો છો કે મને 10 જાન્યુઆરી 2020 સુધીમાં એટલે કે 10 દિવસમાં ઓર્ડર આપ્યાના 10 દિવસની અંદર માલ સામાન મળી જવો જોઈએ. આ પ્રકારની વ્યવસ્થા તમે કરવા માગો છો તો તમારે જણાવવું પડે કે ભાઈ મેં ઓર્ડર આપ્યાના 10 દિવસની અંદર મને મહત્તમ માલ સામાન મળી જવો જોઈએ, બરાબર. પછી તમે ઓર્ડર આપો અને મહિના પછી માલ સામાન મળે તો કોઈનો અર્થ નથી, બરાબર. ફરજિયાત પ્રમાણે જ્યારે પણ તમે કોઈ વસ્તુ ખરીદવા હોય તો ખરીદવાનો ઓર્ડર આપતા હોય ત્યારે વેપારી દ્વારા કહેવામાં આવે કે તમે ઓર્ડર આપ્યા પછી 5 દિવસમાં કે 10 દિવસમાં તમારા ઓર્ડર પ્રમાણે માલ સામાન છે એ તમારા સરનામું મોકલી આપવામાં આવશે, તો એ જણાવવાનું છે. તો વેપારમાં સમયસર માલ સામાન મળવો જરૂરી છે. તેથી માલ સામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલ સામાન મળશે કે કેમ તે પૂછવું જોઈએ. કહેવાનું કે હું ઓર્ડર આપું એના 10 કે 15 દિવસની અંદર તે જે તમારી અનુકૂળતા હોય પ્રમાણે તમારો ઓર્ડર જે છે એ ઓર્ડર મુજબનો માલ સામાન છે એ તમારા સરનામે પહોંચતો થઈ જાય. આવી વ્યવસ્થા પણ તમારે પૂછપરછના પત્રોમાં લખવાની છે. આગળ ચોક્કસ પ્રકારનો માલ સામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય તેવી ઈચ્છા હોય તો ખરીદનારે એ અંગે માહિતી મેળવવી જરૂરી છે, બરાબર. ઘણા બધા પ્રકારની વસ્તુ હોય છે કે જે વસ્તુઓ એક નિશ્ચિત પ્રકારના પેકિંગમાં મેળવવા માંગતા હોય, બરાબર. જેમ કે સામાન્ય સ્વરૂપે જોઈએ તો કઠોળ છે, અનાજ છે, બરાબર. ચા ખાંડ જેવી વસ્તુઓ છે એમાં અલગ અલગ પ્રકારના પેકિંગ હોય, બરાબર. 100 ગ્રામનું પેકિંગ હોય છે, 250 ગ્રામનું, 300 ગ્રામનું, 500 ગ્રામનું, 1 કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો, બરાબર. જે પ્રકારના પેકિંગ તમારે કરવાની ઈચ્છા હોય એ તમારા વેપારીને કે ઉત્પાદકને કહેવાનું કે હું તમારી પાસે જથ્થાબંધ ખાંડ ખરીદવા માગું છું તો 20 કિલોના પેકિંગની અંદર મારે ખાંડનો જથ્થો છે એ ખરીદવો છે તમારી પાસે, બરાબર. અથવા ઘઉં છે, ચોખા છે, એ જે પણ પ્રકારના પેકિંગમાં તમે ખરીદવા માંગતા હો એ તમારે જણાવવાનું છે. અને એમાં લાગતો જે ખર્ચ છે એક્સ્ટ્રા એ જો વેપારી દ્વારા આપવામાં આવતો હોય તો એ પણ ચૂકવવાનો છે, ઉત્પાદક દ્વારા વેપારી દ્વારા તો એ પણ ચૂકવી આપવાનો છે. એ અંગે પણ સ્પષ્ટતા આપણે આ જ પત્રમાં કરવાની છે.
એના પછી 11માં પત્રના અંત ભાગમાં વેચાણકર્તાએ ખાતરી આપો કે તેમના ભાવતાલ અને શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું. બરાબર. હવે જે વેચાણકર્તા જે છે એને આપણે ખાતરી આપવાની છે કે જો તમારી વસ્તુની ગુણવત્તા સારી હશે, એનો માલ સામાન સારો હશે અને જે અન્ય કોઈ શરતો વ્યાપારને લગતી હોય એ જો યોગ્ય હશે અને અમને અનુકૂળ આવશે તો અમે તમને ખૂબ મોટા પ્રમાણની અંદર, ખૂબ મોટા જથ્થાની અંદર અમે તમને ઓર્ડર આપીશું. બરાબર. અને ઓર્ડર પાછા નિયમિત આપીશું. બરાબર. એટલે એ પ્રમાણે તમારે માહિતી લખવાની છે. અને છેલ્લે 12મા મુદ્દામાં માલસામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો, ઓર્ડર અને માલસામાન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી લખવા જોઈએ. બરાબર. જે પ્રકારનો માલસામાન તમારે ખરીદવાનો છે એ તમારી જરૂરિયાત પ્રમાણે ક્યારે તમારે જોઈએ છે, ક્યારે પૂછપરછ કરવાની છે, એના પછી ક્યારે ઓર્ડર આપવાનો છે અને ક્યારે વસ્તુ મેળવવાની છે, એનો સમયગાળો યોગ્ય વિચારીને આપણે લખવાનું છે. હવે આ તમામ જે 12 મુદ્દાઓ છે એ આપણે જ્યારે પ્રથમ પત્ર લખીશું, પૂછપરછનો જે પત્ર છે, આના પછીનો પ્રશ્ન જે આવશે એની અંદર આપણે ચર્ચા કરીશું. આ પત્ર જ્યારે લખવાનું થશે ત્યારે આપણે આ 12 પ્રકારની વિગતો જે છે એ 12 પ્રકારની વિગતોનો ત્યાં સમાવેશ કરીશું. બરાબર. પૂછપરછના પત્રો લખતી વખતે આપણે આ 12 વિગતોનું વિશેષ સ્વરૂપે ધ્યાન રાખશું. બરાબર. તો આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો હોય છે. આ પ્રશ્નને આપણે વ્યવસ્થિત ફેરબુકની અંદર લખીશું. પહેલાં તો પૂછપરછના પત્રનો અર્થ અને ત્યાર પછી પૂછપરછના પત્રોમાં લખવામાં આવતા જે ધ્યાનમાં રાખવા બાબતો છે એનો આપણે ઉલ્લેખ કરવાનો છે. બરાબર. તો બંને પ્રશ્નો જે ઉપરનો નીચેનો બંને પ્રશ્નો છે એ વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી રાખીશું. જય ગુરુદેવ અસ્તુ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ઓનલાઈન શિક્ષણમાં આપ બધાનું સ્વાગત છે. આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયની અંદર વિભાગ 1 એટલે કે જે વાણિજ્ય પત્રવ્યવહાર છે એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આ ચેપ્ટરની અંદર આપણે સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે એ આપણે ભણી ગયા હતા કે પૂછપરછના પત્રો કોને કહેવાય. બરાબર. અને પૂછપરછના પત્રો જે આપણે લખીએ છીએ એટલે કે ધંધાને લગતા જે પત્રો લખીએ છીએ એમાં સૌપ્રથમ પહેલાં આવે છે પૂછપરછના પત્રો. હવે આ જે પૂછપરછના પત્રો આપણે લખીએ છીએ એમાં કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે અને એ પત્રો લખતી વખતે એટલી બાબતોનું આપણે વ્યવસ્થિત સ્વરૂપે એનું વ્યવસ્થિત આપણે એની અંદર વર્ણન થાય પત્રની અંદર એનો ખાસ ખ્યાલ રાખવાનો છે. તો જ્યારે કોઈ પણ પત્ર લખવાનો થતો હોય પૂછપરછને લગતો તો આપણે અગાઉના પ્રશ્નમાં જોઈ ગયા પ્રમાણે કે અમુક બાબતો જે છે એ ટોટલ 12 બાબતો હતી. 12 એવા મુદ્દાઓ હતા કે જ્યાં આપણે પત્ર લખતા હોય પૂછપરછનો ત્યારે દરેક સમયે આપણે મહદઅંશે એનો કંઈક સમાવેશ કરવો પડે. બરાબર. અને આપણને એક પ્રકારનું ગાઈડલાઈન આપે છે પત્ર લખવા માટે. બરાબર. એટલે આપણે એની ચર્ચા કરી. પણ હવે એના પછી આપણે ડાયરેક્ટ સીધો પૂછપરછનો પત્ર કેવી રીતે લખવામાં આવે છે એની આપણે ચર્ચા કરીએ. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ પૂછપરછનો પત્ર લખે છે તો સામાન્ય રીતે કોઈ વેપારી છે, બરાબર, એ કોઈ વ્યક્તિગત માલિકી હોય, બરાબર, વેપારી જે છે એ અન્ય કોઈ એટલે કે વેચાણ કરતા અથવા તો ઉત્પાદક, બરાબર, વેચાણ કરતા અથવા તો ઉત્પાદક આ વ્યક્તિ છે એ છૂટક વેપારી છે. બરાબર. સામાન્ય જોવા જઈએ તો કોઈ વેપારી હોય છે એ વેચાણ કરતા એટલે કે જે વેચનાર વ્યક્તિ મોટો હોય એ અથવા તો ઉત્પાદક છે એની પાસેથી માલસામાન ખરીદતો હોય છે. હવે જ્યારે ખૂબ મોટા પ્રમાણની અંદર માલસામાન ખરીદવાનો હોય છે ત્યારે આપણે એક વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ કે જ્યારે પણ આપણે મોટા પ્રમાણની અંદર જ્યારે માલસામાન ખરીદતા હોય તો માલસામાનની ગુણવત્તા કેવી છે, શું એના ભાવ આપણને પરવડે એમ છે, આપણા જે ગ્રાહકો છે એને એના ભાવ પરવડે એમ છે, બરાબર. આપણા જે ઉત્પાદનો આપણે વેચી રહ્યા છે એ ઉત્પાદનો કે જે વસ્તુ કે માલસામાન વેચી રહ્યા છે શું બજારની અંદર અન્ય એવા ગુણવત્તાવાળા સામાન કેટલી કિંમતમાં વેચાય છે એનો સંપૂર્ણ ખ્યાલ મેળવી અને એક વેપારી તરીકે વેપારીને એની અંદર શું નફો થાય છે, બરાબર, વગેરે જેવી તમામ વસ્તુઓને સમજી વિચારીને પછી એ કોઈપણ જગ્યાએથી એટલે કે જથ્થાબંધ ખરીદી કરવાનો નિર્ણય કરતો હોય છે. બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે કોઈ પણ વેપારી જે છે કોઈ ઉત્પાદક અથવા તો વેચાણકર્તા પાસેથી વસ્તુ ખરીદે ત્યારે સૌપ્રથમ પહેલાં એ પૂછપરછ કરતો પત્ર લખે છે. બરાબર. આ જે પૂછપરછ કરતો પત્ર છે એ અંગે અહીંયા સૂચના એક આપી છે કે પૂછપરછનો પત્રની અંદર સૌપ્રથમ પહેલાં લખ્યું છે અહીંયા મેં તપસ્વી ટી ટ્રેડર્સ, બરાબર, તપસ્વી ટી ટ્રેડર્સ નામની એક દુકાન છે કલોલ તરફથી, એટલે આ કલોલની અંદર આવેલી છે, વિવિધ પ્રકારની ચાની,
બરાબર. ચા એટલે જે માલ સામાન છે, ઉત્પાદન છે એ ચાનું છે. જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર ગુજરાત ટી ડેપો, બરાબર, કાલુપુર, અમદાવાદને લખવાનો છે આપણે. બરાબર. હવે આપણે ખ્યાલ આવે કે વસ્તુ ખરીદનાર કોણ છે? તો તપસ્વી. તપસ્વી ટી ટ્રેડર્સ. બરાબર. આ વ્યક્તિ છે એ ખરેખર કોણ છે? વસ્તુ ખરીદનાર વ્યક્તિ છે. અને ગુજરાત ટી ડેપો છે એ વસ્તુ વેચનાર વ્યક્તિ, એટલે કે વેચાણ કરતા અથવા તો ઉત્પાદક છે. બરાબર. હવે આ તપસ્વી ટી ટ્રેડર્સે પોતાના માટે ચા ખરીદવી છે. હવે આ ચા ખરીદવા માટે થઈ અને ગુજરાત ટી ડેપો જે અમદાવાદની અંદર આવેલી છે એને એ પૂછપરછ કરતો પત્ર લખે છે. બરાબર. કે તમારા તરફથી જે વેચવામાં આવતી ચા છે એની ગુણવત્તા કેવી છે? બરાબર. એનો ભાવ શું છે અહીંયા લખ્યું છે આપણે. બરાબર. કે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરે છે. બરાબર. ખરીદ વેચાણની શરતો એટલે કે જે વસ્તુ આપણે મોકલવામાં આવે છે એનું પરિવહન ખર્ચ કોણ લેશે, નાણાં કેવી રીતે ચૂકવવાના છે, શાખ અંગેનો સમયગાળો શું છે, વગેરે અંગે ટૂંકમાં એક ગ્રાહકને વેપારી તરફથી જે કોઈ અપેક્ષા હોય એ બધી બાબતો આપણે અહીંયા નોંધવાની છે. બરાબર. હવે આપણે પહેલાં તો નક્કી કરી લીધું કે આ સૂચના પ્રમાણે કોણ કોને પત્ર લખે છે. તો પત્ર લખનાર વ્યક્તિ છે એ તપસ્વી ટી ટ્રેડર્સ છે અને પત્ર મેળવનાર વ્યક્તિ છે એટલે કે વાંચનાર વ્યક્તિ છે એ ગુજરાત ટી ડેપો. તો આપણે વાત થઈ ગઈ એ પ્રમાણે કે જે વ્યક્તિ મેળવનાર હોય એને આપણે શું કહીએ છીએ? આંતરિક સરનામાની અંદર લખીએ છીએ. આંતરિક સરનામામાં, બરાબર, એનું નામ અને સરનામું લખીએ છીએ. અને જે વ્યક્તિ પત્ર લખે છે એને આપણે શું કહીએ છીએ? શીર્ષક. બરાબર. પત્રનું શીર્ષક આપણે જે કહેતા હતા એટલે લખનાર વ્યક્તિનું નામ પત્રના શીર્ષકમાં આવશે અને મેળવનાર વ્યક્તિનું નામ છે પત્રના આંતરિક સરનામામાં આવશે. બરાબર. હવે આપણે આપણી જે ફૂલ સ્કેપની નોટ છે એની અંદર ડાબી અને જમણી બંને તરફ વ્યવસ્થિત જે પ્રમાણે હાસ્ય છોડવાના આવે છે નિયમ પ્રમાણે એ પ્રમાણે હાસ્ય છોડું છું. ડાબી તરફનો હાસ્ય છે એ આપણને નોટબુકની અંદર આપેલો જ છે. જમણી તરફનો હાસ્ય છે મેક્સિમમ આપણે 1 ઇંચનો રાખીશું. બરાબર. એથી વધારે નાનો ના કરતા અને એથી વધારે મોટો પણ ના કરતા. બરાબર. આ તમે જ્યારે ફેરબુકમાં લખવાની વાત છે ત્યારની વાત કરું છું. બરાબર. એટલે ઉપર પણ તમને નોટબુકની અંદર ઉપર હાસ્ય આપેલો જશે તમને. બરાબર. અને નીચે પણ અહીંયા હાસ્ય તમને આપેલો હશે. એટલે બંને હાસ્યો જે આપેલા છે એના અનુસંધાનની અંદર આપણે આ બાબત જોવાની છે. બરાબર. એટલે આપણે એ બાબત જોવાની છે કે જ્યારે પત્ર લખીએ તો પત્ર સૌથી વચ્ચે સૌપ્રથમ પહેલાં ડાબે અને જમણા ઉપરની જે આપણે બરાબર હાસ્ય પાડી દઈશું આપણી નોટબુકની અંદર. બરાબર. વ્યવસ્થિત હાસ્ય પડી જાય. ત્યાર પછી એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે સૌપ્રથમ અહીંયા પહેલાં તો આપણે ઓળખવાનું છે, સૂચનાની અંદર ઓળખવાનું છે કે કોણ પત્ર લખી રહ્યું છે અને કોને લખી રહ્યું છે. આ બે અંગેના આપણે વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે. કોણ કોને પત્ર લખી રહ્યું છે એટલે કે કોણ લખી રહ્યું છે અને કોણ મેળવનાર છે. બરાબર. એટલે કે પત્ર વાંચનાર છે. હવે તો સૌપ્રથમ આપણે કીધું એ પ્રમાણે કે તપસ્વી ટી ટ્રેડર્સે ગુજરાત ટી ડેપો પાસેથી ચાની ખરીદી કરવી છે. શાની ખરીદી કરવાની છે? ચાની ખરીદી કરવાની છે. બરાબર. એટલા માટે થઈ અને તપસ્વી ટી ટ્રેડર્સ ગુજરાત ટી ડેપોને પત્ર લખે છે. સૌપ્રથમ પહેલાં ઉપર આપણે મધ્યની અંદર અહીંયા આપણે મોડિફાઈડ બ્લોક શૈલીનું માળખું છે એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ ઉપર અહીંયા આપણે તપસ્વી ટી ટ્રેડર્સ. બરાબર. સૌપ્રથમ પહેલાં હંમેશા પત્રની અંદર શીર્ષકમાં પહેલું એનું નામ લખવામાં આવે. બરાબર. જે વ્યક્તિ પત્ર લખતો હોય એનું નામ સૌપ્રથમ પહેલાં લખવામાં આવે. ત્યાર પછી એ દુકાન કે કદાચ વ્યક્તિ હોય કે જે પણ એનો માલિક હોય કે જે પણ વ્યક્તિ હોય એનું જે સરનામું હોય, પત્ર લખનાર વ્યક્તિનું સરનામું છે એ લખવાનું છે. એમાં સૌપ્રથમ પહેલાં જો એની દુકાન હોય એટલે કે શોપ હોય તો શોપનો નંબર આવે. બરાબર. આપણે ઘરનો નંબર હોય છે કે ઘરનો નંબર 1 2 3 4 5 જે પણ હોય. બરાબર. 25 50 190 192 193 જે પણ હોય. બરાબર. તો ઘરનો નંબર આવે. ત્યાર પછી આપણે જે મુખ્ય સોસાયટીમાં રહીએ છીએ તો એનું નામ આવે. બરાબર. ધારો કે શિવશક્તિનગર. બરાબર. મકાન નંબર 4 જગ્યા હું એક્ઝામ્પલ એક આપું કે પહેલાં તો નામ આનંદ મહેતા. બરાબર. આ વ્યક્તિનું નામ છે. એમનું મકાન છે એ 103 નંબરનું મકાન છે. 103 નંબરનું મકાન. ત્યાર પછી સરનામું આવે એમની સોસાયટી
ધારો કે એમની સોસાયટીનું નામ શિવશક્તિનગર સોસાયટી છે, બરાબર, તો એમની સોસાયટીનું નામ આવે. ત્યાર પછી આ એક ક્રમ છે, સામાન્ય સમજો. પહેલાં નામ, ત્યાર પછી ઘર નંબર હોય તો ઘર નંબર, દુકાન નંબર હોય તો દુકાન નંબર એટલે કે શોપ નંબર હોય તો એ, અને મુખ્ય જે બિલ્ડિંગની અંદર આવેલી હોય એનું નામ લખવાનું છે. ત્યાર પછી એ વિસ્તારની અંદર, ઉદાહરણ તરીકે મેં શિવશક્તિનગર લખ્યું છે, બરાબર, એ એમની સોસાયટીનું નામ છે. હવે એની આજુબાજુમાં કોઈ મુખ્ય વિસ્તાર હોય, બરાબર, જેમ કે હોસ્પિટલ પાસે, રેલવે સ્ટેશન પાસે, બસ સ્ટેન્ડ પાસે અથવા તો બસ સ્ટેન્ડ રોડ વગેરે જેવા સરનામા હોય. અને ત્યાર પછી છેલ્લે મુખ્ય જે શહેર હોય એનું આપણે નામ લખવાનું છે. આ બાબત ખાસ ધ્યાન રાખજો. આને આપણે સામાન્ય ક્રમનું સરનામું કહીએ છીએ, બરાબર. એટલે સામાન્ય ક્રમનું સરનામું આપણે જોઈશું તો ખ્યાલ આવશે કે તપસ્વી ટી ટ્રેડર્સ 15, બરાબર, એટલે એમનો દુકાન નંબર છે. કઈ જગ્યાની અંદર? ભાવના માર્કેટની અંદર. ભાવના માર્કેટ કરીને કલોલની અંદર કોઈ વિસ્તાર હશે એની વાત કરી છે. અને એસટી રોડ, બરાબર, એટલે કે જે એસટી રોડ છે, બસ સ્ટેન્ડ રોડ છે, એની આજુબાજુની અંદર આ ભાવના માર્કેટ આવેલી હશે. અને કયા શહેરમાં? કલોલની અંદર, બરાબર. અને કલોલનું પોસ્ટલ કોડ નંબર એટલે કે પિનકોડ નંબર એને કહેવાય, બરાબર. દરેક શહેરનો, દરેક ગામડાનો, દરેક વિસ્તારનો એક અલગ પિનકોડ નંબર હોય, બરાબર. એક નાનું ગામ હોય તો એનો પણ એક પિનકોડ નંબર અલગ હોય, બરાબર. તો દરેક શહેરનો પિનકોડ નંબર છે અલગ અલગ હોય. આ પિનકોડ નંબર છે એ ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવે છે, બરાબર. એની આજુબાજુમાં જે પોસ્ટ ઓફિસ હોય એને આપવામાં આવે છે પ્રમાણે, બરાબર. તો એ પોસ્ટલ કોડ લખવો ફરજિયાત છે, કમ્પલસરી, બરાબર. આટલી બાબતો જે છે એ પત્રની અંદર લખવાની જ છે, બરાબર. અને આ પ્રમાણે લખવાની છે. આગળ જતાં થોડા ઘણા સુધારા કરીશું આપણે, પણ આ મુખ્ય બાબત છે, એટલે આ પ્રમાણે આપણે લખશું. હવે આ પત્રના શીર્ષકની અંદર સામાન્ય ક્રમનું નામ, પછી સામાન્ય ક્રમનું સરનામું લખાઈ ગયું. પછી આપણે ટેલિફોન નંબર લખવાનો છે. તો મેં અહીંયા ટેલિફોન નંબર લખ્યો છે, કૌંસમાં 02764 છે, એ જે તે શહેરનો એસટીડી કોડ છે, બરાબર. સામાન્ય રીતે વાત કરો તો અમદાવાદ શહેરનો એસટીડી કોડ છે એ 079, બરાબર. એના પછી જે પણ અંકો આવતા હોય એ આપણે અંકો લખવાના છે. ધારો કે અમદાવાદ ઉપરાંત રાજકોટની વાત કરું, બરાબર, તો રાજકોટનો 0280 છે, બરાબર. ત્યાર પછી જે અંકો આવતા હોય લખવાના, બરાબર. જે ટેલિફોન નંબર આપણે યુઝ કરીએ છીએ, વાયરવાળો ફોન હોય, એની અંદર એ ટેલિફોનની સાથે જે તે શહેરનો એસટીડી કોડ હોય, બરાબર. એસટીડી કોડ આપણે લગાવવો જરૂરી છે. એટલે એસટીડી કોડ કાઉન્સમાં છે. અને ત્યાર પછી 263 465 એ આ તપસ્વી ટી ટ્રેડર્સનો પોતાનો નંબર છે, બરાબર. આ બધા એના કોન્ટેક્ટ ચાલે છે અત્યારે. એની જે પણ વિગતો છે, માહિતી છે, એ લખવાની છે. હવે જો પેઢી પાસે કે સંસ્થા પાસે ઈમેલ હોય તો ઈમેલનું એડ્રેસ લખવું છે અહીંયા, બરાબર. ઈમેલ તમે જોશો તો ખ્યાલ આવશે. ઈમેલ આવી રીતે લખાય, tapasvit@gmail.com, બરાબર. હવે જ્યારે તમે ઈમેલ લખો છો તો ખાસ વસ્તુ ધ્યાન રાખજો, કોઈ પણ એબીસીડીનો જે અક્ષર છે એ સ્મોલ જ હોવો જોઈએ, બરાબર. કેપિટલની અંદર એક પણ લેટર્સ હોવો જોઈએ, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે જે પણ લેટર્સ આવે છે ઈમેલની અંદર એ બધા જ લેટર્સ જે આવે છે, એટલે કે જે અંકો જે આવે છે, શબ્દો આવે છે, એ બધા જ શબ્દો કે બધા જ આલ્ફાબેટ જે છે એ બધા સ્મોલમાં હોવો જોઈએ, કેપિટલમાં એક પણ લખવાનો નથી, બરાબર. એ ખાલી તમે ઈમેલ લખો તો ઠીક છે, બાકી ઈમેલનો એડ્રેસ છે એ તમે તમારા મોબાઈલ નંબરની અંદર પણ કે તમારા મોબાઈલ ફોનની અંદર પણ ઈમેલ એડ્રેસ હશે તો તમે જોશો તો ખ્યાલ આવશે, બધું તમારું સ્મોલની અંદર હશે, બરાબર. જે ફોન્ટ આવે છે સ્મોલ સાઇઝના હશે, બરાબર. આ થયું પત્રનું શીર્ષક, બરાબર. સૌપ્રથમ નામ, ત્યાર પછી સરનામું, ટેલિફોન નંબર, ઈમેલ. હવે શીર્ષકનો ભાગ છે પૂરો. ત્યાર પછી આવે છે પત્રની તારીખ, બરાબર. આને આપણે કહીએ છીએ પત્રની તારીખ, બરાબર. એટલે તમે જે દિવસે પત્ર લખતા હોય એ દિવસ અહીંયા તારીખ લખવાની છે. મેં ઉદાહરણ તરીકે 3 સપ્ટેમ્બર 2020 લખી છે, બરાબર. તારીખ કોઈ પણ દિવસે તમારે આવી રીતે 3/09/2020 આવી રીતે લખવાની નથી કોઈ દિવસ પત્રની અંદર. પણ તમે ઘણીવાર એવું કરતા હોય કે 3/09/2020, બરાબર. આવી રીતે પણ લખવાની નથી તારીખ કોઈ દિવસ, બરાબર. ઘણીવાર આપણે એમ કરતા હોય કે 09 મહિનો લખીએ પહેલાં, પછી 03 તારીખ લખીએ અને પછી પાછા આપણે 2020, બરાબર. આવી રીતે આપણે તારીખ લખવાની નથી. આપણને ખ્યાલ છે તારીખ લખવા માટેની પદ્ધતિઓ આપણા અગાઉના ચેપ્ટરની અંદર 2 પ્રકારની પદ્ધતિ હતી. એક હતી બ્રિટિશ પદ્ધતિ અને બીજી હતી અમેરિકન પદ્ધતિ, બરાબર. અમેરિકન પદ્ધતિમાં શું છે, પહેલાં મહિનો આવે, ત્યાર પછી તારીખ આવે અને પછી વર્ષ આવે,
અમેરિકન પદ્ધતિ આ હતી. બ્રિટિશ પદ્ધતિની અંદર પહેલાં તારીખ આવે, પછી મહિનો આવે અને પછી આવે છે વર્ષ. બરાબર. અને એ પણ કેવી રીતે કોડિંગ ઓર્ડરની અંદર જે આપણે કહેતા હતા એ પ્રમાણે. એટલે એ ન્યુમેરિકલમાં જે લખવાનું હોય એટલે કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 10મી, 12મી, 15મી, 20મી, બરાબર, 30મી, 31મી તારીખ આવે અને આપણે 30 તારીખ એવું લખીએ. હવે તો આપણે લખવાનું છે અહીંયા ધારો કે 5મી તારીખ હોય તો 5મી સપ્ટેમ્બર, બરાબર. ધારો કે 10મી સપ્ટેમ્બર હોય તો 10મી સપ્ટેમ્બર, બરાબર. 14મી સપ્ટેમ્બર એવી રીતે લખવાનું છે આપણે, બરાબર. એટલે આ તે પત્રની તારીખ, બરાબર. પત્રની તારીખ પૂરી થઈ જાય પછી આપણે એક લીટી છોડીશું અને એક લીટી છોડ્યા પછી અહીંયા સામે એટલે કે પત્રની ડાબી તરફનો જે હાસ્ય છે ત્યાં આપણે પત્રનું આંતરિક સરનામું લખીશું, બરાબર. એને આપણે આંતરિક સરનામું કહીએ છીએ. એટલે કે પત્ર મેળવનારનું સરનામું, બરાબર. આ પણ ખાસ અગત્યનો ભાગ છે પત્રની અંદર. આંતરિક સરનામાની અંદર આપણે જે વ્યક્તિને પત્ર લખવાનો છે એનું સૌપ્રથમ પહેલાં નામ લખવાનું છે, બરાબર. અહીંયા આપણને શું કીધું છે? ગુજરાત ટી ડેપો, બરાબર. ગુજરાત ટી ડેપો 55, બરાબર. એટલે કે એનો જે શોપ નંબર છે એની વાત છે કે ઓફિસ નંબર જે પણ હોય, બરાબર. આદર્શ કોમ્પ્લેક્સ એટલે કે આદર્શ કોમ્પ્લેક્સ નામની બિલ્ડિંગ છે. કોમ્પ્લેક્સની અંદર વિવિધ દુકાનો કે શોપ્સ હોય એટલે કે ઓફિસો હોય એની વાત કરી છે. 55 નંબરની એની દુકાન છે. આદર્શ કોમ્પ્લેક્સ નામનું એનું બિલ્ડિંગ છે. અને ચોખા બજાર મેન વિસ્તાર છે કાલુપુર શહેર, કાલુપુરની અંદર અમદાવાદ શહેરની અંદર, બરાબર. કાલુપુર વિસ્તાર છે એ મોટો, ખૂબ મોટો વિસ્તાર છે. એની અંદર ચોખા બજાર છે એ પાછો એક નાનો વિસ્તાર છે અને એની અંદર પણ આ આદર્શ કોમ્પ્લેક્સ છે આવેલો છે અને 55 નંબરની દુકાન છે. એક્ઝેક્ટલી પૂરેપૂરું સરનામું સામાન્ય ક્રમની અંદર આપણે લખવાનું છે, બરાબર. આ ખાસ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું. સરનામું ઉપર નીચે ના થવું જોઈએ. પહેલાં આપણે એમ કરીએ કે અમદાવાદ લખી નાખીએ પછી આદર્શ સોસાયટી કાલુપુર લખીએ, કદાપી નહીં. એવું કોઈ દિવસ કરવાનું નથી, બરાબર. પત્રનું સરનામું સામાન્ય ક્રમની અંદર સૌપ્રથમ પહેલાં આવશે નામ, ત્યાર પછી દુકાન નંબર હોય તો દુકાન નંબર, શોપ નંબર હોય તો શોપ નંબર, ત્યાર પછી આવશે બિલ્ડિંગ, પછી આવશે મુખ્ય વિસ્તાર, બરાબર. અને છેલ્લે આવશે શહેરનું નામ પિન કોડ નંબર સાથે, બરાબર. આ વસ્તુ કમ્પલસરી છે. આટલી વસ્તુ ધ્યાન રાખજો. કોઈ દિવસ એવું ના કરતા પહેલાં શહેર છે ઉપર લખી નાખ્યું, નામની નીચે તરફ શહેર લખ્યું, આવી ભૂલ નહીં કરવાની, બરાબર. હંમેશા આ જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે જ આપણે પત્ર લખીશું અને એ પ્રમાણે આપણે આંતરિક સરનામું શીર્ષક લખીશું. હવે જેવું આપણું આંતરિક સરનામું ખતમ થઈ જાય એટલે આપણે સંબોધન કરવાનું છે, બરાબર. શ્રીમાન, બરાબર. સંબોધન એ જે કર્યું છે આપણે શ્રીમાન તરીકે એને આપણે સંબોધન કહીશું. પત્ર મેળવનાર વ્યક્તિને આપણે એક માન આપીએ છીએ, બરાબર. સામાન્ય રીતે આપણેથી મોટા હોય કે વડીલ હોય તો આપણે એને જે પણ આપણી ઉંમર પ્રમાણે હોય આપણે એને બોલાવતા હોય છે, બરાબર. આપણે શ્રી કહેતા હોય છે, શ્રીમાન કહેતા હોય છે. કોઈ અધિકારી હોય તો આપણે સાહેબ કહેતા હોય છે, બરાબર. દાદા દાદી છે, આપણા પેરેન્ટ્સ છે વગેરેને આપણે માનથી બોલાવતા હોય છે, બરાબર. તો સામેવાળા વ્યક્તિ જ્યારે આપણે કોઈની સાથે વ્યાપારી સંબંધોમાં આવી રહ્યા હોય તો આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે સામેવાળા વ્યક્તિને થોડું માન આપીએ, બરાબર. તો શ્રીમાન તરીકે સંબોધન કર્યું છે. હવે સંબોધન પતી જાય પછી આપણા પત્રનો મુખ્ય ભાગ આવે છે, બરાબર. જે પત્રનો મુખ્ય ભાગ છે એ ટોટલ 3 ફકરાની અંદર વહેંચાયેલો છે, બરાબર. આપણે એની ચર્ચા કરીએ. તો એ પહેલાં આપણે કીધું પ્રમાણે કે ગયા પ્રશ્નની અંદર આપણે જોયું હતું કે પૂછપરછના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જે છે, બરાબર. સાથે સાથે આ પ્રશ્ન પણ ખોલી રાખજો જ્યારે તમે આ વિડીયો જોવો છો ત્યારે ખાસ નોંધ રાખજો કે જ્યારે પણ તમે વિડીયો જોવો છો પહેલો પત્ર છે આપણો ધોરણ 11ની અંદર આ પાયા અંતર્ગત પહેલો પત્ર છે આપણો. 12માની અંદર આપણને 25 માર્કના તો ટોટલ પત્રો જ પૂછાય છે બોર્ડની અંદર. 25થી માંડીને 29 માર્ક સુધીના પત્રો આપણને ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિષયની અંદર પૂછાય છે, બરાબર. એટલે આ જે માર્ક્સ છે આપણા રોકડા છે તો શરૂઆતથી જ આપણે આને વ્યવસ્થિત ધ્યાન આપી અને તૈયાર કરી લઈશું, બરાબર. પછી પાછળથી 12મા ધોરણની અંદર આપણને કોઈ તકલીફ ઊભી થાય નહીં. તો સૌપ્રથમ ફકરામાં આપણે કીધું એ પ્રમાણે પહેલા મુદ્દામાં લખ્યું હતું કે અમે છેલ્લા 15 વર્ષથી કલોલમાં ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારની ચાનો છૂટક વેપાર કરીએ છીએ, બરાબર. પહેલાં પોતાના વિશે માહિતી આપવાની છે કે પોતે શું કરી રહ્યા છો, ક્યાંક ધંધો કરી રહ્યા છો, કેવી રીતે કામ કરી રહ્યા છો, શું શું વગેરે તમામ વસ્તુ જે છે એ આપણે દર્શાવવાની છે, બરાબર. એટલે કે પહેલા ફકરાની અંદર અમે છેલ્લા 15 વર્ષથી કલોલમાં ઉપર દર્શાવેલ એટલે કે આ સરનામાની અંદર જગ્યાએ વિવિધ પ્રકારની ચાનો છૂટક વેપાર કરીએ છીએ, બરાબર. ચાનો છૂટક વેપાર કરતા આ વેપારી છે.
તારીખ 20મી ઓગસ્ટ 2020ના રોજ, એટલે કે 20મી ઓગસ્ટ છે, આપણે પત્ર લખ્યો છે 3 સપ્ટેમ્બર, એટલે 20મી ઓગસ્ટ 2020ના રોજ અહીંયા ગુજરાત સમાચાર નામનું એક જાહેર અખબાર આવે છે, આપણને ખબર છે, છાપું છે, આપણે કહીએ વર્તમાનપત્ર કહીએ છીએ. હવે નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલી તમારી ચાના વેચાણ માટેની જાહેરાત વાંચીને અમે આ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ. બરાબર, આપણે એ પણ બાબત કરી, આપણે અનુસંધાન આપ્યું, બરાબર, કે ગુજરાત સમાચાર નામનું જે છાપું આવતું હતું એની અંદર આપની જે ચાના ઉત્પાદનો છે વિવિધ પ્રકારના, એની જાહેરાત અમે જોઈ હતી, અને આ જાહેરાત જોઈને અમને એમ થયું કે તમારી પાસેથી વસ્તુ ખરીદવા જેવી છે, એટલા માટે અમે તમને પત્ર લખવા માટે પ્રેરાયા છીએ. એકદમ સરળ વસ્તુ છે, બરાબર, આ મહોર કરી રાખજો એટલે ખ્યાલ આવે. બરાબર, આ પત્રનો પહેલો ફકરો છે, આને આપણે પ્રારંભિક ફકરો કહીએ છીએ. જ્યારે આપણે ભણ્યા હતા ચેપ્ટર નંબર 4ની અંદર, એમાં આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરેલી છે. બરાબર, હવે બીજા ફકરામાં આવીએ, એટલે કે મધ્ય ફકરાની અંદર, બરાબર, પત્રનું હાર્દ કહેવાય છે આને, બરાબર, મુખ્ય જે પત્રનું હૃદય છે એ આ મધ્ય ફકરો છે. હવે એની ચર્ચા કરીએ તો પહેલાં આપણે લખવાનું છે કે અમે, બરાબર, અહીંયા આપણે જે પણ ઉદ્દેશ છે ને ધીમે ધીમે સ્પષ્ટ કરતું જવાનું છે. અમે તમારી પાસેથી, બરાબર, એટલે કોણ? આ તપસ્વી ટી ટ્રેડર્સ છે એ આ ગુજરાત ટી ડેપો પાસેથી વિવિધ પ્રકારની ચા, બરાબર, એટલે કે ચાની ખરીદી કરવા માગે છે. બરાબર, દરેક 50 કિલોગ્રામના પેકેટમાં, બરાબર, આ દરેક જે છે એ 50 કિલોગ્રામના એક પેકેટ જે છે એની અંદર આ તપસ્વી ટી ટ્રેડર્સે ગુજરાત ટી ડેપો પાસેથી ચા ખરીદવી છે, એની ઈચ્છા એવી છે. બરાબર, ના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ. બરાબર, પહેલી જ લાઇનમાં જે ઉદ્દેશ માટે પત્ર લખ્યો હતો એ ઉદ્દેશ આપણે પહેલાં સ્પષ્ટ કરી નાખ્યો છે પહેલી જ લાઇનની અંદર. બરાબર, આ બાબત ખાસ ધ્યાન રાખજો કે અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા દરેક 50 કિલોગ્રામના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ. બરાબર, એટલે 50 કિલોગ્રામના જે પેકેટ આવે છે એની અંદર આ તપસ્વી ટી ટ્રેડર્સ છે એ ગુજરાત ટી ડેપો પાસેથી ચાની ખરીદી કરવા માંગે છે. બરાબર, અહીંયા ઉદ્દેશ આપણો સ્પષ્ટ થઈ ગયો. આગળ જોઈએ તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ પ્રકારની ચાનું સૂચિપત્રક, બરાબર, એટલે કે ચાની ગુણવત્તા દર્શાવતું જે પત્રક છે એના ભાવ વગેરે દર્શાવતું પત્રક જે છે એને સૂચિપત્રક કહેવામાં આવે છે. બરાબર, એટલે કે સૂચિપત્રક અને ભાવપત્રક, બરાબર, એટલે એની કિંમત શું છે, આ પ્રકારની ચા એની આટલી કિંમત. બરાબર, અલગ અલગ પ્રકારની ચા હોય છે. કોઈ દિવસ આપણે માર્કેટમાં પેરેન્ટ્સ સાથે આપણે લેવા ગયા હોય કે કોઈ મોટા સાથે આપણે કોઈ વસ્તુ ખરીદવા ગયા હોય તો આપણે ખ્યાલ હોય. બરાબર, વિવિધ પ્રકારની ચા આવતી હોય છે. હું નાનો ત્યારે ખરીદવા જતા હતા ત્યારે કંઈક રજવાડી ચા આવતી હતી ને સ્પેશિયલ ચા આવતી હતી ને મોટો દાણો નાનો દાણો, ઘણી બધી પ્રકારની ચા આવે છે. બરાબર, તો આ વિવિધ પ્રકારની જે ચા આવે છે એ પ્રકાર અનુસાર એનો ભાવ અલગ અલગ હોય. બરાબર, તો ભાવપત્રક અમને મોકલી આપવા વિનંતી છે, એટલે કે જે સૂચિપત્રક એમાં જે ચા છે એના પ્રકાર અને એની વિશેષતા દર્શાવેલી હોય. બરાબર, અને સાથેનો ભાવ પણ લખેલો હોય, એટલે આપણને ખ્યાલ આવે કે આ કિંમતની આપણને આ પરવડે એમ છે. બરાબર, આટલા ગુણો એની અંદર છે અને આ પ્રમાણેની ચા છે અને એનો ભાવ પણ આટલો છે, આપણને ખ્યાલ આવે, એટલે આપણે જાણવું છે. બરાબર, આગળ લખવાનું છે વિવિધ પ્રકારની ચા અલગ અલગ જથ્થા અનુસાર પેકિંગમાં પ્રાપ્ત હોય તે મુજબ તેમના ભાવ, વળતર, બરાબર, એટલે તે પ્રમાણે, એટલે કે વિવિધ પ્રકારની જે ચા છે એ અલગ અલગ પેકિંગમાં લેવાની છે. બરાબર, બધું ભેગું મિશ્રણ નથી લેવાનું. બરાબર, કારણ કે કોઈ એક પ્રકારની ચા છે એ આપણે 50 કિલો ખરીદવી છે, કોઈ બીજા અન્ય પ્રકારની ચા છે એ આપણે 100 કિલો ખરીદવી છે, અન્ય કોઈ બીજા પ્રકારની ચા છે એ આપણે 200-300 કિલો ખરીદવી છે. એટલે જે પણ પ્રકાર હોય એ પ્રમાણે અલગ અલગ જથ્થા અનુસાર. એટલે એવું નથી કે 50 કિલોગ્રામનું તે બીજું કોઈ હોય 20 કિલોગ્રામનું પણ જોઈએ, 25 કિલોગ્રામનું પણ હોય, 50-100 કિલોગ્રામનું પણ હોય, એમની જરૂરિયાત પ્રમાણે પ્રાપ્ત હોય તે મુજબ તેમના ભાવ, વળતર, બરાબર, એટલે એમની કિંમતની વાત કરી છે. વળતર એટલે ડિસ્કાઉન્ટ આપણે કહીએ છીએ. બરાબર, ધારો કે આપણે બજારની અંદર કોઈ વસ્તુ ખરીદવા જતા હોય, કપડાં ખરીદવા જતા હોય, શર્ટ ખરીદતા હોય, પેન્ટ્સ ખરીદતા હોય, એ સિવાય કોઈ ટ્રાઉઝર આ તે વસ્તુ ખરીદતા હોય તો મોટી દુકાનોની અંદર ક્યારેક ડિસ્કાઉન્ટ ચાલતું હોય છે. બરાબર, કે 25% ડિસ્કાઉન્ટ, 10% ડિસ્કાઉન્ટ. બરાબર, ધારો કે 1000 રૂપિયાની વસ્તુ તમે ખરીદો તો આ 1000 રૂપિયાની વસ્તુ જે છે એના પર 10% ડિસ્કાઉન્ટ ચાલતું હોય તો એ તમને 900 રૂપિયામાં પડશે. બરાબર, એટલે 1000 રૂપિયાની વસ્તુ તમે 900 પડે ડિસ્કાઉન્ટ તમને આપે. બરાબર, વેપારી દ્વારા ડિસ્કાઉન્ટ આપવામાં આવું છું એટલે શું, વળતર એટલે ડિસ્કાઉન્ટ આપણે કહીએ છીએ. બરાબર, પછી નાણાંની ચૂકવણીની શરતો. બરાબર, એટલે કે જે પૈસા ચૂકવવાના છે કેવી રીતે ચૂકવવાના છે. બરાબર, પહેલાં બધા આપવાના છે, અડધા આપવાના છે, પછી વસ્તુ આવે પછી આપવાના છે, અથવા તો વસ્તુ મળી ગયા પછી આટલા દિવસ પછી એને શાક કહેવાય, ઉધાર પર વસ્તુ ખરીદે છે. બરાબર, કારણ કે આપણે જરૂરિયાત હોય, આપણી પાસે હાથ પર પૈસા ના હોય તો આપણે કોઈ દુકાનથી વસ્તુ લઈ લઈએ.
આપણી જરૂરિયાત છે એટલા માટે અને કહીએ કે 10 દિવસ પછી કે અઠવાડિયા પછી કે જ્યારે પણ સુવિધા થાય ત્યારે આપણે એને નાણાં ચૂકવીશું, બરાબર. આવી આપણે ઘણીવાર વસ્તુઓ લેતા હોય છે તો એ પ્રમાણે વસ્તુ ખરીદવાની છે, બરાબર. એટલે નાણાંની ચૂકવણીની શરતો વિશે જાણવા ઈચ્છે છીએ, બરાબર. એટલે આ અંગે જાણવા ઈચ્છે છે. ઉપરાંત વાહન એટલે કે સામાન વહનના માધ્યમ અને ખર્ચ અંગે જણાવવા વિનંતી, બરાબર. એટલે કે જે વસ્તુ અમે ખરીદીશું એ તમે કેવી રીતે મોકલશો, બરાબર, કોના દ્વારા મોકલશો એ અંગે અમને માહિતી આપવાની, આપણે પણ બાબત ત્યાં ઉલ્લેખ કર્યો હતો. હવે આ થયો પત્રનો મધ્ય ભાગ. અહીંયા જે પણ જરૂરી બાબતો હતી ચાની ખરીદી અંગેની એ આપણે બધી કહી દીધી છે. હવે છેલ્લા ભાગની અંદર એટલે કે છેલ્લા ફકરાની અંદર માલ સામાન અમારા ઓર્ડર આપ્યા બાદ, બરાબર, એટલે કે આમની ઈચ્છા એવી છે ઓર્ડર આપ્યા બાદ 10 દિવસમાં પહોંચે એવી અપેક્ષા હોવાથી, બરાબર. એટલે કે જેવો ઓર્ડર આપવામાં આવે એના 10 દિવસની અંદર ગુજરાત ટી ડેપો છે એ તપસ્વી ટ્રેડર્સને ચા મોકલી આપે, બરાબર. એવી એમની ઈચ્છા છે. 10 દિવસનો સમયગાળો બહુ કહેવાય, બરાબર. તમે 5, 7, 10 દિવસ પહેલાં કહો તો એ મુજબનો ઓર્ડર છે એ પહોંચી વળે, બરાબર. એટલે એનું ધ્યાન રાખવાનું છે. હોવાથી ઝડપથી પ્રત્યુત્તર આપવા વિનંતી છે, બરાબર. છેલ્લે આપના ભાવ અને શરતો અમને અનુકૂળ આવશે તો અમે આપને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું, બરાબર. એટલે જો ગુજરાત ટી ડેપોના ભાવ સારા હશે, વસ્તુની ગુણવત્તા સારી હશે, એના પ્રકારો વિવિધ પ્રકારના હશે, એ ઉપરાંત એમની ગુણવત્તા, એમની સેવાઓ વગેરે વસ્તુઓ અને શરતો જે સારી હશે તો તપસ્વી ટ્રેડર્સ છે એ છેલ્લે લખે છે કે જો તમામ વસ્તુઓ અમને યોગ્ય લાગશે તો અમે તમને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું, બરાબર. સામાન્ય વસ્તુ છે. પત્ર જે છે એ આ 3 ભાગની અંદર એટલે કે 3 ફકરાની અંદર વહેંચીને આપણે લખ્યો છે, બરાબર. છેલ્લે આપણે જે પણ યોગ્ય વસ્તુ લાગે મૂકી અને પત્રના અંતમાં આવવાનું છે. હવે આપણે, બરાબર, પત્રનો અંત એટલે શુભેચ્છા દર્શક સમાપન, બરાબર છે ને. આપણે આપનો વિશ્વાસુ તરીકે ઓળખીએ છીએ, બરાબર. આપણે આપનો વિશ્વાસુ લખવાનો છે. ત્યાર પછી અહીંયા સહી કરવાની છે. જે પણ વ્યક્તિ છે એની સહી અને એનો જે હોદ્દો છે, માલિક હોય તો માલિક, મેનેજર હોય તો મેનેજર. અહીંયા સામાન્ય રીતે તપસ્વી ટ્રેડર્સ છે એક વેપારી છે સામાન્ય, એટલે એ મોટાભાગે ત્યાં માલિક જ હોય, એટલે XYZની અંદર આપણે માલિક લખેલું છે, બરાબર. આ આપણો પ્રથમ પત્ર છે, બરાબર. વ્યવસ્થિત ડાબે જમણે વ્યવસ્થિત આપણે હાસ્ય પાડી, ઉપર નીચે વ્યવસ્થિત હાસ્ય પાડી અને આ મુજબ આપણે આપણી ફેરબુકની અંદર પત્ર લખી રાખીશું, બરાબર. આ પત્ર પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો છે અને આગળ ધોરણ 12ની અંદર મેં અગાઉ કીધું એ પ્રમાણે ખૂબ જ મહત્ત્વની છે કે 12મા ધોરણની અંદર 25 થી 30 ગુણના માત્ર ને માત્ર પત્રો જ પૂછવામાં આવે છે, બરાબર. ખૂબ સામાન્ય પત્રો આવે છે. બહુ આની અંદર એટલું બધું અઘરી વસ્તુ નથી કે તમે નહીં લખી શકો, નહીં અભ્યાસ કરી શકો. એકદમ સરળ પત્રો આવે છે ધોરણ 12ની અંદર પણ અને ધોરણ 11ની અંદર પણ, બરાબર. તો આ પત્રો અને ખરેખર લખવાની અંદર તમને આનંદ પણ આવશે, બરાબર. અને પત્રો ખૂબ સારા છે ધોરણ 11ની અંદર પણ અને ધોરણ 12ની અંદર. ધોરણ 11 કરતાં તો ધોરણ 12ની અંદર ખૂબ સહેલા પત્રો આવશે, બરાબર. અને તમે લખતી વખતે એન્જોય પણ સારો એવો કરશો, બરાબર. તો આ પત્ર જે છે એની સૂચના અને સૂચના સાથે દરેક પત્ર સાથે તમે સૂચના આપીએ છીએ એ પ્રમાણે જ આપણે લખવાનું છે. તો સૌપ્રથમ પહેલાં સૂચના લખીશું અને ત્યાર પછી આપણે કોરા પેજની અંદર એટલે કે જે પણ નોટબુક છે આપણી એની અંદર ફેરબુકની અંદર વ્યવસ્થિત આ જ મુજબ આપણે પત્ર લખવાનું છે. આ પત્ર આપણી પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલો છે, બરાબર. સૌપ્રથમ પહેલો જ પત્ર છે આ ચેપ્ટરની અંદર એ આપણે વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી રાખીશું. જય ગુરુદેવ, અસ્તુ.